વેલકમ ફ્રેન્ડ્સ. હવે આપણો ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે બાયનરી સર્ચ ટ્રી. તો બાયનરી સર્ચ ટ્રી કોને કહેવાય એ આપણે સમજવું છે. તો બાયનરી સર્ચ ટ્રી એટલે શું? તો બાયનરી સર્ચ ટ્રી એ સેમ ટુ સેમ બાયનરી ટ્રી જ છે કે જેની અંદર મેક્સિમમ 2 ચાઇલ્ડ હોવા જોઈએ. પણ એની અંદર એક બીજી કન્ડિશન એવી છે કે જે પણ બાયનરી સર્ચ ટ્રીની અંદર રૂટ નોડથી નાની કોઈ પણ વેલ્યુ હશે એ બધી ટ્રીમાં લેફ્ટ સાઈડ પર જશે. જ્યારે રૂટ નોડથી મોટી કોઈક વેલ્યુ આવશે તો એ બધી દરેક વેલ્યુ રાઈટ સાઈડ પર જશે. આ એની બેઝિક કન્ડિશન છે. બીજી વસ્તુ કે એની અંદર ટોટલ 4 ઓપરેશન પરફોર્મ થાય છે. એ 4 ઓપરેશન કયા કયા છે તો એ મેં અહીંયા બોર્ડ પર લખ્યા છે કે આપણી પાસે ટોટલ 4 ઓપરેશન છે. એક આવશે ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ અને ટ્રાવર્સિંગ. આ ટોટલ 4 ઓપરેશન છે. આપણે સૌથી પહેલાં ઇન્સર્ટ જોશું, ત્યાર પછી આપણે ટ્રાવર્સ એટલા માટે જોઈએ છે કે જ્યારે આપણે ડિલીટ કરશું નોડને, તો નોડને જ્યારે ડિલીટ કરીએ અથવા સર્ચ કરીએ ત્યારે આપણને સૌથી પહેલાં ટ્રાવર્સ કરતાં આવડવું જોઈએ. ટ્રાવર્સનો યુઝ થશે ત્યાર પછી જ આપણે એની અંદર સર્ચિંગ અથવા ડિલીટ કરી શકશું. એટલા માટે આપણે ઇન્સર્ટ પછી જોવાનું આવશે ટ્રાવર્સ ઓપરેશન. અને મેઇન વસ્તુ અત્યારે આપણે જે જોવાનું છે કે બાયનરી સર્ચ ટ્રી ક્રિએટ કઈ રીતે કરવાની છે. અત્યારે આપણા 4 ફંક્શન પર ધ્યાન નથી આપણે આપવાનું. અત્યારે આપણે શું જોવાનું છે કે જે બાયનરી સર્ચ ટ્રી છે અને આપણને આ ડેટા આપ્યા છે, તો આ પર્ટિક્યુલર ડેટા પરથી આપણે કઈ રીતે બાયનરી સર્ચ ટ્રી ડ્રો કરી શકીએ. તો સૌથી પહેલાં જે પણ આપણને ડેટા આપ્યા છે એની અંદર રૂટ નોડ આપણે કન્સિડર કરવાનો છે. તો રૂટ નોડ કન્સિડર કરવાનું તમને એક્ઝામમાં આપ્યું હશે આ રીતે ડેટા, અને ડેટા પરથી કીધું હશે કે એક બાયનરી ટ્રી ડ્રો કરો. તો તમારે મેન ક્યાં ધ્યાન આપવાનું છે? જ્યારે રૂટ નોડ આપ્યો છે તેની નીચે કંઈક અંડરલાઇનનો સિમ્બોલ હશે, ક્યાં પછી એની ફરતે રાઉન્ડ કરેલું હશે, અધરવાઇઝ બ્રેકેટની અંદર રૂટ નોડ 8 એવું કે લખેલું હશે કોઈક જગ્યાએ, અને એ કંઈ નહીં હશે, ડાયરેક્ટ આ જ રીતે આપણને આપ્યું હશે, કંઈ જ નહીં લખ્યું હોય, તો બાય ડિફોલ્ટ આપણે જે પણ નોડ ફર્સ્ટ છે, જે પણ નોડ સિક્વન્સમાં ફર્સ્ટ આપ્યો છે એને એઝ અ રૂટ નોડ કન્સિડર કરી લેવાનો છે. ચાલો, તો રૂટ નોડ માટે સૌથી પહેલાં આપણે બનાવી દઈએ. રૂટ નોડ આપણો તૈયાર થઈ ગયો છે. એના પછી 10. તો 10ની કમ્પેરિઝન આપણે અહીંયા કરો 8 સાથે. તો 10 વેલ્યુ કેવી છે? રૂટ નોડથી મોટી વેલ્યુ છે. તો મોટી વેલ્યુ જે પણ હશે એ બાયનરી સર્ચ ટ્રીમાં ક્યાં જશે? રાઈટ સાઈડ પર. તો આવી ગયું રાઈટ સાઈડ પર. એના પછી 3. તો 3ની કમ્પેરિઝન કરો 8 સાથે. 8 કરતાં વેલ્યુ કેવી છે? નાની છે. તો એ કઈ સાઈડ આવશે? લેફ્ટ સાઈડ પર. બસ આ એક મેઇન કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે જ્યારે પણ બાયનરી સર્ચ ટ્રી બનાવીએ ત્યારે, કે જે પણ વેલ્યુ રૂટ નોડથી નાની હશે એ ટ્રીમાં લેફ્ટ સાઈડ પર આવશે. જે પણ વેલ્યુ રૂટ નોડથી મોટી હશે એ ટ્રીની અંદર રાઈટ સાઈડ પર આવશે. નેક્સ્ટ વેલ્યુ કઈ આવે છે? 1. કમ્પેર કરો કેવી વેલ્યુ છે રૂટ નોડથી નાની, તો લેફ્ટ સાઈડ આવવાનું. લેફ્ટ સાઈડ પર ઓલરેડી એક નોડ છે તો એ નોડ સાથે કમ્પેર કરો. તો 1 અને 3 બેમાંથી આ 1 છે તો 3 કરતાં કેવા છે? નાના છે. તો એ કઈ સાઈડ આવશે? લેફ્ટ સાઈડ. નેક્સ્ટ આપણી પાસે આવે છે 6. કમ્પેર કરો. ફર્સ્ટ આપણે હંમેશા રૂટ નોડથી કમ્પેર કરવાનું સ્ટાર્ટ કરવાનું. 6 વેલ્યુ રૂટ નોડથી નાની છે, 3 સાથે કમ્પેર કરો. સ્ટેપ બાય સ્ટેપ કમ્પેરિઝન કરવા. તો 6 કરતાં મોટી વેલ્યુ છે, 3 કરતાં મોટી વેલ્યુ છે 6. તો એને ક્યાં મૂકશું આપણે? રાઈટ સાઈડ 3. નેક્સ્ટ વેલ્યુ 14. કમ્પેર કરો તો કેવી વેલ્યુ છે? 1 થી મોટી વેલ્યુ એટલે રાઈટ સાઈડ. રાઈટ સાઈડ પર ઓલરેડી એક નોડ છે 10. 10 થી કેવી છે વેલ્યુ? 14. મોટી વેલ્યુ છે તો એ આવશે રાઈટ સાઈડ પર. ત્યાર પછી નેક્સ્ટ વેલ્યુ આવશે 4. કમ્પેર કરો. રૂટ નોડ કરતાં નાની વેલ્યુ એટલે લેફ્ટ સાઈડ જવાનું. લેફ્ટ સાઈડ પર નોડ અવેલેબલ છે 3. 3 સાથે કમ્પેર કરો. 3 કરતાં કેવી છે? મોટી વેલ્યુ છે રાઈટ સાઈડ પર. રાઈટ સાઈડ પર 6 છે. 6 કરતાં કેવી વેલ્યુ છે? 4. નાની વેલ્યુ છે. તો એને આપણે અહીંયા આવી જશું લેફ્ટ સાઈડ પર 4. ત્યાર પછી નેક્સ્ટ વેલ્યુ છે 7. કમ્પેર કરો 8 સાથે. નાની વેલ્યુ કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ પર આવી ગયા. લેફ્ટ સાઈડ ઉપર અહીંયા આપણે જુઓ
લેફ્ટ સાઈડ પર 3 છે, 3 સાથે કમ્પેર કરો 7, નાની છે કે મોટી વેલ્યુ છે? મોટી વેલ્યુ છે તો કઈ સાઈડ? રાઈટ સાઈડ પર ઓલરેડી નોડ છે 6, 6 સાથે કમ્પેર કરો 7, નાની વેલ્યુ છે કે મોટી? મોટી વેલ્યુ છે તો કઈ સાઈડ જવાનું? રાઈટ સાઈડ. તો અહીંયા આપણે શું લખશું? 7. ત્યાર પછી આપણી પાસે આવે છે 13. તો આ 13 વેલ્યુ જે છે એની સૌથી પહેલી કમ્પેરિઝન રૂટ નોડ સાથે. તો 13 કેવી છે આપણી? 13 ગ્રેટર ધેન 8. તો આપણે કઈ સાઈડ જવાનું? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ પર ઓલરેડી 10 છે, તો આપણી પાસે 13 ગ્રેટર ધેન 10. તો અહીંયાથી પણ રાઈટ સાઈડ. અહીંયા ઓલરેડી કઈ વેલ્યુ છે? 14. તો આપણી પાસે 13 એ હવે કેવી છે? લેસ ધેન છે. લેસ ધેન છે તો એરો જ આપણને બતાવે છે કે આપણે કઈ સાઈડ જવાનું છે? લેફ્ટ સાઈડ પર 14 થી. તો અહીંયા આપણે લખી દઈશું 30. તો આ આખી જે ટ્રી બનાવી છે તો આને કઈ ટ્રી કહેવાશે? બાઇનરી સર્ચ ટ્રી. ક્લિયર છે? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે ઇન્સર્શન આપણે કઈ રીતે કરવાનું છે. તો સેમ આ જ પેટર્ન આપણે ફોલો કરવાની છે કે દરેક સ્ટેપને 1 by 1 લખશું તો એ શું બને? ઇન્સર્શન બનશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ ગાઈસ.